હેલો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. એકચ્યુઅલી આજે મારી જીવ એટલે મારી કંઈક ખાસ બહેનપણી કહીએ ના, જીગરી એનો બર્થડે છે, એટલે કે ભૂમિ. આ ઓબી અમારી ભૂમલી જાડીયાનો બર્થડે છે અને અમે અહીંયા બર્થડેની પાર્ટી કરવા આવ્યા છે. સો વિશ યુ વેરી વેરી હેપી બર્થડે બેટા. મહાદેવ બ્લેસ યુ. મહાદેવ તને હર પર ખુશ રાખે તેવી મહાદેવથી પ્રાર્થના કરું છું. તું જીઓ હજારો સાલ અને તારા જીવનમાં જે પણ દુઃખ હોય તે આ બધા જ આ વર્ષમાં જતા વર્ષમાં દૂર થઈ જાય અને આવતું વર્ષ તારો બહુ જ સારો જાય અને તારા જેટલા પણ સપના છે તે બધા પૂરા થાય. અને એમાં અહીંયા લોકો ભેગા થયા છે પાર્ટી કરવા, તો અહીંયા કેક કટિંગ થઈ રહી છે. એકચ્યુઅલી મેં અવાજ મ્યુટ કર્યું છે કેમ કે સોંગનો અવાજ હતો એટલે મારા મ્યુટ કરી પડ્યું. થેન્ક યુ ફોર વોચ, લાઇક, કમેન્ટ એન્ડ શેર. પ્લીઝ વિશિંગ વેરી લવલી વિશ ફોર માય સિસ્ટર બિકોઝ ઇઝ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન ફોર માય લાઈફ. હર હર મહાદેવ માય ઓલી ફેમિલી મેમ્બર્સ. ચલો હવે કેક કટિંગ થઈ ગયું છે ને હવે અહીંયા ખાવા બેસી ગયા છે. ખાવામાં અહીંયા અનલિમિટેડ હતું એટલે જે ખાવું એ બધું જ અનલિમિટેડ છે. તમારે જમવું હોય, પીઝા ખાવું હોય, ફ્રૂટ્સ ખાવું હોય. સો ભૂમિની પાર્ટી પણ બહુ જ મજાની હતી. મને તો શું સાથે સાથે ખ્વાહિશને બધાને પણ બહુ જ મજા આવી ગઈ. અને સાથે અમારા અહીંયા મામાને બધા ભેગા થયા હતા. ભૂમિના નાનપણથી લઈને અત્યાર સુધીના બધા ફ્રેન્ડ્સ અહીંયા આવ્યા હતા. તો અમે અહીંયા શાંતિથી બેસીને જમી રહ્યા છીએ. એકચ્યુઅલી આજે મને ખબર નથી કે પાર્ટી આજે રાખવાની છે કેમ કે 12 તારીખે બર્થડે હતું, પણ 12 થોડુંક બધા ભેગા ના થઈ શકે. સો સેટરડે સન્ડે રાખ્યું હતું અમે લોકો. સો અહીંયા બધા ભેગા થઈને મસ્ત પાર્ટી કરી છે. સો હું અહીંયા એકદમ ગવાર બનીને ચોટલો કરીને આવી ગઈ છું. અચ્છા, ચોટલો કરીને આવી છું તેવામાં મારો લુક કેવું લાગે છે તે કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. અને મારા ભગવતી માસી પીઝા લવર, હમણાં પીઝા બહુ જ હવે. અને અમારા જો ખ્વાહિશ મેડમ આઈસ્ક્રીમ લવર છે અને સાથે સાથે એ આપણે શું કહીએ લે તો ભૂલી જઈ બાપા, સેલેડ એટલે કે ગ્રીન વેજીટેબલ્સ લવર પણ છે. એને આવું આપીએ આપણે આઈસ્ક્રીમ અને સેલેડ તો એને ખાવાનું પણ જોતું નથી. સો જો આવા જ બ્લોગ્સ જોવા માટે રાધા સમાધાન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમે પાર્ટી કરીને ઘરે આવી ગયા છે અને અત્યારે વાગી રહ્યા છે 11:30.